મેન ઓફ સાયન્સે પ્રાર્થના દ્વારા, મેડિટેશન દ્વારા, ઉપવાસ દ્વારા, નામ સ્મરણથી, મંદિરે જવાથી, સંતોના સમાગમ કરવાથી, સત્શાસ્ત્રો વાંચવાથી તમને ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ શું લાભ છે ને એના રિસર્ચ અને સર્વે થયા છે. એટલે ગમે તેવો જળમૂળમાંથી નાસ્તિક હોય ને એને મારી પાસે લાવજો, 10 મિનિટમાં એનું મગજ ફરી જશે. કારણ કે આઈ ટોક સાયન્સ, આઈ ટોક લોજિક. ખાલી શ્રદ્ધાની વાત નથી. આ જબરજસ્ત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, આ બંને યુનિવર્સિટીઝના 2 મોટા વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ સાથે આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ત્રીજી સંસ્થા એમની સાથે પ્રયોગમાં જોડાયેલી ચાઇલ્ડ ટ્રેન્સ નામની અમેરિકાની એક એનજીઓ, એના સીઈઓ હતા ફિલિપ ફ્લેચર. આ લોકો એક જબરદસ્ત વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો. શાંતિથી સાંભળજો બધા. આખા અમેરિકામાંથી એ લોકોએ 4000 વ્યક્તિઓને ભેગા કર્યા, હજારના 4 ગ્રુપ બનાવ્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો. સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો. જો આ 2 પેઢીને કેવી રીતે ભેગી કરાય, કારણ કે ત્રીજું ગ્રુપ હતું 22 થી 60, એટલે 2 પેઢી ભેગી થઈને એક પ્રયોગ માટે. ચોથું એજ ગ્રુપ હતું 60 to 80, એટલે કે રિટાયર્ડ ઓલ્ડ એજ પીપલ. આ 4000 વ્યક્તિઓને ત્યાં યુનિવર્સિટી પર ભેગા કર્યા. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સ થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને એમઆરઆઈસ થયા. એટલે શરીરમાં બોડીલી હાર્મોન્સ, એનું સિક્રીશન, મૂડ્સ અને વિચારો પ્રમાણે ચેક થયું. પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને જમીન ઉપર બેસાડી દીધા. પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે આંખ બંધ કરીને 12 મિનિટ સુધી એ ભગવાનનું નામ સ્મરણ કરો. એટલે બધાએ પ્રયોગ કર્યો, 3-4 વખત એ પ્રયોગ રિપીટ કર્યો. પછી એ બધાને કહ્યું કે ગો બેક હોમ, તમે પાછા ઘરે જાઓ અને 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, જે પણ ભગવાનમાં તમે માનતા હો. They did it faithfully, કારણ કે they were part of the subjects. એ લોકોએ પ્રયોગ કર્યો. 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા, પાછા ફરી વખત બેસાડ્યા, 3-4 વખત પ્રયોગ કરી. આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર થયો અને રિપોર્ટમાં કન્ક્લુડિંગ લાઈન શું લખવામાં આવી? હવે સાંભળજો. રિપોર્ટ તૈયાર થયો સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગથી, કમ્પ્યુટરાઇઝ્ડ સાયકોન્યુરો સોફ્ટવેર થી માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા છે. પ્રયોગના અંતે એ વાત નક્કી થઈ કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને એને નિત્ય 12 મિનિટ સુધી નામ સ્મરણ કર્યું, તો there was found to be 15 to 23% increase in their memory power. 15 થી 23% વધારો એ લોકોની યાદ શક્તિમાં જણાયો. તો આ મોટો લાભ છે કે નહીં? આ લાભ લેવા માટે તમારા સંતાનોને શીખવાડવું જોઈએ કે નહીં? સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22, તરુણો અને યુવાનો. એ લોકોને અરાઉન્ડ 15% વધારો જણાયો એના વિલ પાવર અને કોન્ફિડન્સમાં. આજથી 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ. 10મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય, એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર પડતી હોય આખા વર્ષ દરમિયાન. તો આ ભગવાનના નામ સ્મરણથી 15% વધારો દેખાણો. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, 22 થી 60 વર્ષની વ્યક્તિ હતી, એને પણ 15% થી વધારો સ્ટ્રેન્થ ઓફ બફર કેપેસિટી, એટલે કે ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15% વધારો દેખાણો. કારણ કે જેટલા ઝાટકા આવવાના હોય ને 22 થી 60 માં આવે. વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવનમાં 15% વધારો. સો યુ ડોન્ટ ટ્રાન્સમિટ. તમને ઝાટકો લાગે તમે ફેમિલી ઉપર દોડી ના દો, કારણ કે સહન કરવાની તમારું બખ્તર ઘડી ગયું. અને જે સૌથી જૂની પેઢી હતી, 60 થી 80 વર્ષના હતા, જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ હતા, એ લોકોને તો અનબિલીવેબલ 23% થી પણ વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં. તમે 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિ 20% વધી જાય, 2-4 ગોળીઓ ઓછી ખાવી પડે, 2-4 વખત વર્ષમાં હોસ્પિટલ ઓછું જવું પડે, તો એ લાભદાયી છે કે નહીં તમને તમારા પરિવારને બેયને? તો સાયકોન્યુરો સોફ્ટવેર થી આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગે સાબિત કર્યું
વૈજ્ઞાનિક પ્રયોગથી કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 વસ્તુનો પણ લાભ થતો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ ઓર નો? આવી મારી પાસે 500 વાતો છે, 500 જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે કે ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો તમારો સંબંધ એ તમને કેટલો લાભદાયી છે. હકીકત છે આ. એટલે આપણા ઋષિમુનિએ આપણને જે મહાન વાત આપી છે એ સત્ય છે, એ હકીકત છે. આ 2018 નું નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન ગયા વર્ષે મળ્યું 2 ડોક્ટર્સને, ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસન. એક જાપાનીઝ ડોક્ટર છે, એક અમેરિકન છે. શેની માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું મેડિસિનનું? કેન્સર ઉપર રિસર્ચ કરી. અને કેન્સર ઉપર રિસર્ચ કરી એ લોકોએ શું સાબિત કર્યું કે કેન્સર ન થાય અથવા તો કેન્સર થયું એને મારી નાખવાની શક્તિ ભગવાને શરીરમાં મૂકેલી છે. એ લોકોએ કહ્યું કે WBC છે, વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ્સ, કે જે ડોક્ટર બેઠા છે ના ખબર પડશે. WBC છે આપણું સૈન્ય છે જે રોગ સામે લડે. એમાં એક ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી. એ એટલી શક્તિશાળી છે આ કોષ કે એક ટી સેલ એટલે એક ટી કોષ 1000 કેન્સર સેલ્સને મારી શકે એટલી સમર્થ છે. તો પછી હવે કેન્સર કેમ થાય છે? કારણ કે દરેકના શરીરમાં મિલિયન્સ, લાખોની સંખ્યામાં ટી સેલ્સ છે. તો કેમ કેન્સર થાય છે? તે લોકોએ કહ્યું કે આપણી ખાવા પીવાની આદતો, એસ્પેશિયલી ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક, એના લીધે ટી સેલ્સનો પાવર દબાઈ ગયો. ઉઠવા બેસવાની, ખાવા પીવાની, જાગવાની, સુવાની રીત ભાત સમય, ટી સેલ્સનો પાવર દબાઈ ગયો. પાછો ટી સેલ્સનો પાવર ડેવલપ કરવો હોય તો કરવો છે બધાને, જેથી કેન્સર ન થાય. એ લોકોએ કહ્યું, જો હવે સ્પષ્ટ શબ્દોમાં એ લોકોએ જે 8 વર્ષની રિસર્ચ પરથી કહ્યું છે કહું છું કે દર 15 દિવસે એક દિવસ જો નિર્જળા ઉપવાસ કરે, પાણીનું ટીપું પણ 24 કલાક માટે ન પીવે ને, તો એ ટી સેલ્સનો પાવર પાછો ડેવલપ થાય ને કેન્સર ન થાય. એને આપણા ઋષિ મુનિએ શું કીધું? 11 એકાદશી, નિર્જળા ઉપવાસ. તો આપણા સત્શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો 100% સાચી છે, 110%. કોઈ પણ ગમે તેવો નાસ્તિક હોય ને મારી પાસે લાવજો ને કહેજો કે જે પ્રશ્ન લાવો લાવો, હું એને સાયન્ટિફિક પ્રૂફ આપીશ કે તું જે અણસમજણ છે ને તને ખબર નથી, આની પર રિસર્ચ થઈ ગઈ છે, વૈજ્ઞાનિકોએ કરેલી છે. પછી ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસને ડાયલ્યુટ કર્યું કે દર 15 દિવસે તમે નિર્જળા ઉપવાસ 24 કલાક માટે ન કરી શકતા હોય તો વર્ષમાં 20 દિવસ નક્કી કરો, જ્યારે તમે 10 કલાક સુધી તો એ દિવસ દરમિયાન પાણી નહીં જ લો. એ પાછા રાત્રે સુઈ ગયા હોય ત્યારે તો નહીં, ત્યારે તો અમે પાણી નથી પીતા. દિવસે તમે જ્યારે જાગ્રત અવસ્થામાં હોય, સૂર્ય માથા પર હોય, તમે પ્રવૃત્તિમાં હોય ને ત્યારના 10 કલાક, તો આટલો પાવર શરીરમાં ડેવલપ થાય. આપણી બધી અધ્યાત્મની વાતો સાચી છે. આ વાતો તમે તમારા પરિવારમાં પ્રવર્તાવો એટલે એક અધ્યાત્મ વાતાવરણ ઊભું થશે ને તો જનરેશન ગેપ સંપૂર્ણ જતો રહેશે. ખામી એ છે કે અધ્યાત્મ વાતાવરણ ઊભું નથી થતું. આ બધી વાતો તમે તમારા પરિવારને કહો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા, ઘર સભા. 2 પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજે 70 ના દાયકાથી આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશિષ્ટ એમનું અનુભવ અમૃત, હૃદય અમૃત રેડ્યું કે દરરોજ રાત્રે 20-25 મિનિટ માટે દરેક પરિવારજને સાથે બેસવું જમી લીધા પછી. એમાં પ્રથમ 5 મિનિટ બધાએ સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું. બીજી 10 મિનિટ આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું. તમે રામાયણ વાંચો કે તમે આ મહાભારત વાંચો તો મિસિસ સિલ્વિયાને, એક વ્હાઇટ અમેરિકન લેડીને આટલી પ્રેરણા મળી, તમને પ્રેરણા ના મળે? તો 10 મિનિટ સત્શાસ્ત્રોનું વાંચન કરો. પછી 5 મિનિટ સુધી એક એક્સચેન્જ કરો કે કોને કઈ વાત ગમી, કોને કઈ વાત સારી લાગી, એક ચર્ચા કરો. અને જે 10 મિનિટનું વાંચન હોય પણ ફરતું રાખવાનું. આજે પિતા વાંચે, કાલે એની માતા, કાલે એના પત્ની વાંચે, એટલે કે માતા જે ઘરમાં હોય, પછી દીકરો વાંચે, દીકરી વાંચે, પરમ દિવસે દાદી વાંચે. ફરતા ફરતા બધા 10-10 મિનિટ વાંચવાનું. પછી 5 મિનિટ એની ચર્ચા કરો. છેલ્લી 5 મિનિટમાં ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગી નમસ્કાર કરી અને પછી છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા.
આજે બીએપીએસ સંસ્થામાં લાખો પરિવારમાં ઘર સભા થાય છે, એટલે બે પેઢી વચ્ચેના અંતર ઘટી ગયા. આ ઘર સભા નામનું પુસ્તક અમે સંસ્થામાંથી પ્રકાશિત કર્યું છે. એમાં રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ અમે પ્રકાશિત કર્યા છે કે જેમાં સાસુઓ વચ્ચેના પ્રશ્નો આ ઘર સભાથી મટી ગયા. બાપ દીકરા વચ્ચે ધંધાકીય રીતે કંઈક ઓફિસમાં દીકરો જોડાયો પછી કંઈક પ્રશ્ન રહેતો હોય તો આ નીકળી ગયા. પરિવારમાં અબોલા હતા એ જતા રહ્યા અને પરિવાર સુખથી શાંતિથી ભેગા રહી શકે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી પછી એમનું આ હૃદય અમૃત છે. તમે ઘર સભા કરો. તમે આજે અંજારમાં અહીંયા બેઠા છો, તમે આ પ્રયોગ કરજો. અઠવાડિયામાં 2 વખત પણ પ્રયોગ કરજો. અમે તમે અહીંયા આવ્યા છીએ, આપણે કદાચ મળ્યા, ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છા, પણ આજે તમે અમે આવ્યા છે, અમે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ. અમને કોઈ સ્વાર્થ નથી. હું તો 26 વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં. 1 રૂપિયો પણ કોઈની પાસે મેં ચાર્જ નથી કર્યો, 1 રૂપિયો પણ મેં લીધો નથી. રાઈટ ઓર રોંગ? આયોજકોને પૂછું છું. પ્રમુખ સ્વામી મહારાજને, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ એક નિસ્વાર્થ સેવા છે કે સમાજને સારા વિચારો અને સારા વર્તનો શીખવાડવા. એટલે નિસ્વાર્થ ભાવે તમને કહીએ છીએ. ઇટ મેક્સ અસ નો ડિફરન્સ, પણ તમારા લાઈફમાં ઇટ વિલ ક્રિએટ અ બિગ ડિફરન્સ. તો આનાથી તમારા પરિવારજનને બહુ લાભ થશે. આ પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે. લંડનમાં એક ડેન્ટિસ્ટ છે ડોક્ટર દીપક, એમને પોતાનો પ્રસંગ લખ્યો છે કે અમે આ ઘર સભાની શરૂઆત કરી 2007 થી. પછી અમારા સંતાનોના એકેડેમિક રિઝલ્ટ્સ બહુ સારા ઇમ્પ્રૂવ થયા. સેકન્ડ, અમારા સંતાનોની નાની મોટી ખોટી વિચારધારા કે આદતો અમે સમજાવીને, હૂંફ આપીને, પ્રેમ આપીને દૂર કરી શક્યા. જો આ પેઢી વચ્ચે અંતર ઘટ્યું. ત્રીજી વાત એમને લખી કે મારા બંને સંતાનો એટલા બધા ડાયા અને સંસ્કારિત થયા તો એમની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને ત્યારે અમારા સંતાનોના વાલી તરીકે અમે જઈએ ને તો અમને અમારા એટલે સંતાનોની સ્કૂલમાં એના ટીચર્સ અને બીજા વાલીઓ અમને આદર આપતા થઈ ગયા. ટીચર એમ કે છે બીજા પેરેન્ટ્સને કે આ ડોક્ટર દીપક અને એમના વાઈફ બંને ડોક્ટર છે, એ લોકો એમના સંતાનોનો જે રીતે ઉછેર કરે છે ને ઘરમાં એવો તમે કરો. એટલે પેરેન્ટ્સની અને ટીચર્સની મીટ થતી હોય ને અમારી સ્કૂલમાં ત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીને અમને એમ કે તમે બધા પેરેન્ટ્સને ઇન્ફ્લુઅન્સ કરો. કેટલું મોટું સમાજમાં પરિવર્તન આવે કે અમને અમારા સમાજમાં આના પપ્પા અને આની મમ્મી તરીકે ઓળખે છે, અમારા સંતાનો તરીકે નથી ઓળખતા, એના મા બાપ તરીકે અમને ઓળખે છે. તો આ ઘર સભાનો લાભ છે. તમે આ પ્રયત્ન કરજો. આ એક સારી વાત, કારણ કે આટલા સમય સુધી તમે પણ લગભગ 1.5 કલાક બેઠા અને અમે પણ 1.5 કલાક વાતો કરી, પણ એક સારી પ્રેક્ટિકલ વાત તમે લઈને ઘરે જાઓ તો એનો આ લાભ છે ને. બાકી ખાલી સાંભળીને અહીંથી બહાર એવું નથી થવાનું. તમે બધા સુજ્ઞ છો, સંસ્કારી છો. આ વાત અને વિચાર તમારા મનમાં પણ હશે, ઓછી વધતી ડિગ્રીમાં હશે. આજે આ વાત થઈને વિચાર આવ્યો એટલે આપણે બધાના વિચાર વધારે દ્રઢ થયો, થોડું વધારે પોલિશ થયું. તો આ વાત તમે ચોક્કસ રાખજો. એટલે 3 સ મેં તમને શીખવાડ્યા 2 પેઢી વચ્ચે અંતર ઘટાડવા માટે. પહેલો સ છે સમય, બીજો સ છે સંસ્કાર અને ત્રીજો સ છે શ્રદ્ધા, એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અને એમાં પ્રેક્ટિકલી આ કે તમે તમારા સંતાનો માટે સમય આપો, એને સારી વાતો કરીને સંસ્કારિત કરો અને ઘર સભામાં સાથે બેસો. તમને આ અમૃતનો અનુભવ થશે. પારિવારિક એકતા, પારિવારિક સંપ અને પારિવારિક સુખનો તમને પ્રત્યક્ષ અનુભવ થશે. તો આ વાત, આ વિચાર આપ સૌના હૃદયમાં સ્થિર થાય, આપના પરિવારમાં સ્થિર થાય. આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાવ એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણમાં અને મહાન સંતવરી અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.